પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ કરેલા ઓપરેશન સિંદૂરના વિજયની જૂનાગઢના મેંદરડામાં આનબાન શાનથી ઉજવણી કરવા દેશભક્તિના રંગમાં રંગાવા સવારે આંબેડકર ચોક પરથી શહેરના રાજમાર્ગ ઉપર વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા ભાજપ દ્વારા યોજવામાં આવી હતી. તિરંગા યાત્રામાં ભાજપના તાલુકા પ્રમુખ ડોક્ટર યશવંત પટોડિયા, ઉપપ્રમુખ આશીષભાઈ જોશી તેમજ જિલ્લા મહામંત્રી હિરેનભાઈ સોલંકી, તાલુકા ભાજપ મહામંત્રી અજયભાઈ ભટ્ટ, મહામંત્રી દિલીપભાઈ સોંદરવા, બ્રહ્મ સમાજ આગેવાન ગૌરવકુમાર જોશી, કમલેશ મહેતા, સંત શ્રી સુખરામ દાસજી મહારાજ, મેંદરડા સરપંચ પ્રતિનિધિ જેડી ખાવડુ, સિટી દેસાઈ, સુરેશભાઈ પાનસુરિયા, કમલેશભાઈ સોલંકી, મહેશભાઈ અપારનાથી, શ્રવણભાઈ કેવલાણી, ભરતભાઈ માડમ તેમજ મહિલા આગેવાન ભાવનાબેન અજમેરા, મહિલા ઉપપ્રમુખ દેવીબેન વ્યાસ સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકરો અને સામાજિક સંસ્થાના હોદ્દેદારો સ્વયંભૂ જોડાઈને દેશના જાબાઝ જવાનોના શૌર્યને સલામી આપી હતી. ભારતીય સેનાની ત્રણેય પાંખના જવાનોએ પાકિસ્તાન સામે ફરી એકવાર તેમની વીરતાનો પરચમ લહેરાવ્યો છે. ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાનમાં છુપાયેલા 100થી વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો છે. આ મિલિટરી ઓપરેશન પાર પાડનારા દેશના વીર જવાનોના પરાક્રમને બિરદાવવા મેંદરડા શહેરમાં દેશી પ્રેમનો જુવાળ નજરે પડ્યો હતો. સૈનિકોનું મનોબળ મજબૂત કરવા, તેમને એકતા અને અખંડિતતાનો સંદેશ આપવા સાથે દેશ પ્રેમથી છલોછલ ભરેલી ભવ્ય તિરંગા યાત્રાનું સરદાર ચોક ખાતે સમાપન થયું હતું. આ સમગ્ર તિરંગા યાત્રા દરમિયાન મેંદરડા પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ કાફલા સાથે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભારત માતા કી આજે પહેલગામમાં થયેલા હુમલા ઉપર જે ઓપરેશન સિંદૂર ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવ્યું એના સન્માનમાં અને એની સફળતામાં તિરંગા યાત્રાનું મેંદરડા શહેરમાં અને મેંદરડા તાલુકામાં આયોજન કરવામાં આવેલ હતું અને એ ખૂબ સફળ રીતે આયોજન થયેલું છે. ઓપરેશન સિંદૂરમાં ભારતનો ભવ્ય વિજય થયો છે અને પાકિસ્તાને પોતાના તરફથી સીઝ ફાયર માટે સમગ્ર વિશ્વમાં હાથ લાંબો કરવો પડ્યો. એ જ આપણા ભારતની અને ભારતની સેનાની તાકાત છે અને આ નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન છે, એની સરકારમાં જ શક્ય બની શકે. એ આપણે જોયું 1971નું યુદ્ધ હોય, 1999નું કારગિલનું યુદ્ધ હોય, કે પછી સિંદૂર ઓપરેશન હોય, ઉરી હોય, સર્જિકલ સ્ટ્રાઇક હોય, કાંઈ પણ હોય, નરેન્દ્રભાઈની સરકારમાં ભારતનો હંમેશા ભવ્ય વિજય થાય છે. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. અને ઋષિ બાબરિયા સાથે સીન 24 ન્યૂઝ જૂનાગઢ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.